નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગુજરાતમાં હર ઘર સંવિધાન સંકલ્પ યાત્રા પહોંચી જૂનાગઢ. 11 નવદંપતીઓને ભારતીય બંધારણની અનોખી ભેટ. સમૂહ લગ્નમાં ભારતીય સંવિધાનની ભેટ પિતાના સ્મરણાર્થે નવતર અભિગમ. જૂનાગઢ ખાતે ગુજરાત અનુજાતિ સમાજવાડી ભવનાથ જૂનાગઢ દ્વારા ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. ગુજરાત સમવન્ય શેડ્યુલ્ય કાસ્ટ સંગઠન સોમનાથના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકી તરફથી 11 નવદંપતીઓને ભારતીય સંવિધાનની ભેટ આપવામાં આવી હતી. આ પગલાંનો મુખ્ય હેતુ એ છે કે નવી પેઢી લગ્ન જીવનની શરૂઆતની સાથે જ દેશના કાયદા અને તેના પવિત્ર મૂલ્યોથી વાકેફ થાય. આ અમૂલ્ય ગ્રંથ એ માત્ર એક પુસ્તક નથી, તેના હક્કો અને ફરજોનું રક્ષણ કરતું કવચ છે. સંવિધાન એ માત્ર કાયદાનો શુલ્ક દસ્તાવેજ નથી, પરંતુ તે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો માર્ગ છે. જ્યારે ઘરમાં બંધારણ સ્થાન પામે છે, ત્યારે એ આવનારી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય નૈતિકતાનું સિંચન કરે છે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેના આ પ્રેરણાદાયી વિચાર માટે ભગવાનભાઈ સોલંકીને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને આ નોંધપાત્ર યોગદાન માટે ધન્યતા પાઠવ્યા હતા. આવા પ્રયાસો સમાજમાં સમાનતા અને સામાજિક એકતાને મજબૂત કરે છે. આ તકે સંસ્થાના પ્રમુખ રણજીતભાઈ ગોહિલ, રામજીભાઈ બગડા, દેમનભાઈ વાણવી, જયંતિભાઈ માકડિયા, મંજુબેન વ્યાસ, હરિભાઈ ધુડાની પણ આ પાવન ઉપસ્થિતિ રહી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.